આજે લોકસભા ચૂંટણીના 5મા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ 20 મેના રોજ 49 બેઠકો માટે થશે મતદાન। 5મા તબક્કામાં રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ અને ચિરાગ પાસવાન સહિત અનેક દિગ્ગજો છે મેદાનમાં। ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને દિલ્હીમાં ગજવશે ચૂંટણી સભા। અંબાલા અને સોનીપતમાં ચૂંટણી રેલી બાદ ઉત્તર પૂર્વ દિલ્હીમાં કરશે પ્રચાર, તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના બારાબંકી અને ત્યારબાદ દિલ્હીના ચાંદની ચોકમાં કરશે જનસભા। ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ યુપીના ઝાંસી અને બાંદામાં રેલી યોજ્યા બાદ અમેઠીમાં કરશે રોડ શો। જેપી નડ્ડાની હિમાચલના કાંગડા અને સોલનમાં રેલી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈ અને સચિન પાયલટની ઓડિશામાં જનસભા, તો યોગી, માયાવતી અને તેજસ્વી સહિત અન્ય દળના નેતા પણ કરશે પ્રચાર। સ્વાતિ માલીવાલે પોતાની એક્સ પ્રોફાઇલ પરથી હટાવી અરવિંદ કેજરીવાલની તસવીર। કથિત મારપીટની ઘટના સાથે સંબંધિત સીસીટીવી ફૂટેજ સાથે પણ છેડછાડનો આરોપ, બીભવે પણ માલીવાલ સામે નોંધાવી ફરિયાદ। હરિયાણાના નૂહમાં હૃદયદ્રાવક ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, 9 લોકોએ ગુમાવ્યા જીવ, 20થી વધુ લોકો ગંભીર રીતે દઝાયા। અમેરિકા તરફથી ગાઝા મોકલવાયો માનવીય સહાયતાનો પ્રથમ જથ્થો, રાષ્ટ્રપતિ જો બાઇડને એક્સ પર પોસ્ટ કરી આપી જાણકારી। બીજી તરફ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ યથાવત, ઉત્તર ગાઝામાં 3 ઇઝરાયેલી બંધકોના મળ્યા મૃતદેહ। રાજ્યમાં આકાશમાંથી વરસી અગનવર્ષા, 6 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર, 44.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર। અમદાવાદ, ગાંધીનગર, ભુજ અને અમરેલીમાં આજે અપાયું છે ઓરેન્જ એલર્ટ, તો દિલ્હીમાં પણ તૂટ્યા ગરમીના રેકોર્ડ્સ, 47 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું આગ્રા। આજે સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સેશન્સ હેઠળ ખુલ્યું ભારતીય શેર બજાર। પ્રથમ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ 11.30 એટલે કે 11:30 કલાકથી બપોરે 12:30 દરમિયાન યોજાશે બીજું સેશન। લોકસભા ચૂંટણીને પગલે સોમવારે બંધ રહેશે શેર બજાર। અને થાઇલેન્ડ ઓપનમાં ભારતીય ખેલાડીઓની ધૂમ, પુરુષ યુગલ સેમીફાઇનલમાં સાત્વિક શેટ્ટી અને મહિલા યુગલ સેમીફાઇનલ પહોંચી તનિષા મુનપ્પાની જોડી।